જય દ્વારિકાધીશ ગાઈઝ, હું અને બોબીભાઈ અને અમારા ટીમ મેમ્બર અત્યારે પુષ્પા 2 મૂવી જોવા જઈએ છીએ. અને પુષ્પા 2 મૂવીના દાતા અમારા બોબીભાઈ પોતે જ હતા ભાઈ. હા ભાઈ બંધ. તો બોબીભાઈએ જ અમારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું પુષ્પા 2 મૂવીનું. તો થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. પૈસા લેવાના? કાયદેસર કેવું ડોલર લેવાના. કેટલી ટિકિટ થઈ હતી, કેવું થિયેટર, કેવું મૂવી, કેટલા ભાઈબંધ જવાના, કેટલું દૂર બધું જ કવર કરીશું. તો મળીએ આગળ. A few moments later. ગાઈઝ અમારી ટીમ રેડી થઈ ગઈ પુષ્પા જોવા માટે. અનિલ મારા ભાઈ તો ભાઈબંધ અમારું આઈફોન એપલ ફોન, સફરજન પાક્કું બટકું ભરેલું સફરજન આવી જાય. લોકો મસ્ત આવી ગયો ભાઈ. ગાઈઝ અમારી પિક્સલ સવારી આવી ગઈ છે ઉબર. કઈ છે હાઈલેન્ડર. આમ એ બી જલ્દી કરો લે. હા ભાઈ ચૂકેંગા નહીં. એટલે બુટલેકર તો આગળ બેસી ગયો, દોડતો જ નહીં. જલ્દી કરો કે યાર, એટલે પિક્ચર જતું રહ્યા. ફૂલ મૂડમાં આવી ગયા અમારા ભાઈઓ. ઓહો આવી ગયું. તો અમારા ઘરથી સિનેમા લગભગ 4 માઇલ એટલે કે 6.5 કિલોમીટર, 6.5 કિલોમીટર એપ્રોક્સ થાય. અને ત્યાં એના માટે મેં ઉબર બુક કરી હતી. તો ઉબરનો અમારો ટોટલ ખર્ચ આવ્યો જવા માટેનો $15. અત્યારે અમે 5 જણી એટલે 15 તો બધાના ભાગમાં $3 આવશે અત્યારે. રિટર્નમાં ઉબર કેટલાની થશે તો આગળ જોઈશું. એટલે ગઈ પહોંચી ગયા પણ જબરજસ્ત લેટ થઈ જઈએ. 4:40 શો હા એન્ડ અમે પહોંચ્યા છીએ 4:50. તો ચલો તો જલ્દી હવે થિયેટર બતાવી દઈએ ને અંદર જઈએ. તો આ છે થિયેટર. અમારા બુટલેગરને બેઠો દોમદાર અંદર જતા રહ્યા. હવે અમે અંદર જઈએ છીએ. ચલો ગાઈઝ પકડજે. થેન્ક યુ મારા ભાઈ. આવો સાહેબ. અજય મારા ભાઈ. આ એકલો ભાઈ નતો, અજય મારો એ આવી ગયો. ટિકિટ ઓનલાઈન બુક કરી હતી અમે. અમને ટિકિટ પડી હતી પર પર્સન $20. એટલે $20ની એક ટિકિટ. અને અમે ટોટલ 6 ટિકિટ કરી હતી $120ની. તો ટિકિટ તમને બતાવી દઉં બોબીના મોબાઈલમાં. અત્યારે બોબી બધાને બતાવીને આ બેનને બતાવીને હવે અંદર જઈએ છીએ. તો ગાઈઝીસ આ છે અમારી ટિકિટ અને પિક્ચર જોવા અમે જઈએ. તો આ લેટ થઈ ગયા હતા પણ અંદર આવ્યા એટલે ખબર પડી હતી. તો ભાઈ ચિંતા જેવું નહીં, હજુ તો વાર મીન્સ કે એક્ઝેક્ટ 4:55 5 વાગ્યાની આજુબાજુ ચાલુ થવાનું હતું. તો આ ટાઈપની ટિકિટ હતી. ઓનલાઈન બુક કરવાની હોય ડાયરેક્ટ જતા નહીં, સ્કેન કરીને અંદર જવા દે. કંઈ ફિઝિકલ જેવું કંઈ હોતું નથી. તો ગાઈઝીસ ટોટલ $120 થયા છે. $120 પર પર્સન, $18.13 પ્લસ ટેક્સ. $121 6 જણા. અમારા 6 ગાઈઝીસ આવી જાય અમારા. વોટ્સઅપ ફેસબુક ગાઈઝીસ. આપણી સીટો કઈ છે? અરે વાહ, થેન્ક યુ. રિક્લાઇન વાળી ગયો. ચલો મજા આવશે. ભાઈ તો સીટ લોબી કરી દીધી છે. વાર્તા નહીં ગાઈઝીસ. પછી આપણે સીટ ઊંચી કરી દઈએ તમે. ઓકે ચલો પરફેક્ટ. તો ગાઈઝીસ અંદર આમ દેખાતો નહીં પણ અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા. 4:55 શો હતો અને અત્યારે ટાઈમિંગ છે 4:50. તો 5 મિનિટ વહેલા એમાં લાગી પ્લેટ પડી જઈએ. અને ભાઈઓ અમારી સીટો લોબી કરીને બેસી ગયા. આપણે સૌથી લાસ્ટ સીટો લીધી હા, સૌથી છેલ્લે અમારી સીટો. હા તો મિત્રો ઇન્ટરવલ પડી ગયો હોય અને બધા લાઇનમાં ઊભા થઈ ગયા ધોણી ખાવા, જેને પોપકોર્ન કહેવાય પણ અમારા બધા દેશીમાં તો ધોણી કહેવાય. તો શેકેલી ધોણી ખાવા બધા ઊભા રહ્યા. તો અમે જે લાઇનમાં ઊભા રહ્યા એટલે અમારો નંબર આવે. large popcorn and one large bottle of water.
Yes. Small. Small. Alright, it's gonna be 1917. Okay. 1917. Alright, you can hold on the screen. તો અમે લાર્જ બાઉલ પોપકોર્ન લીધું હો, મોટી થોડીનું બાઉલ લઈ લીધું હા, અને એક નાની પાણીની બોટલ લીધી હા. તો પોપકોર્ન અમને લગભગ ટેક્સને બધું થઈને પડ્યું $12 અને પાણીની બોટલ પડી અમે ટેક્સને બધું થઈને $7 એટલે 7 ને 12 ટોટલ $20. તો $20 અહીંયા ખર્ચો થયો. ફાઇનલી ગઈ પિક્ચર પૂરું કરી નાખ્યું હા. ઇન્ટરવલ પછી મારા મૂવીના સીન મૂકવા હતા પણ કોપીરાઇટના ઇસ્યુના કારણે મૂક્યા નહીં, અને પછી એ પિક્ચર પૂરું કરીને આજે બોબીભાઈ એવા પોપકોર્નનું કેન લઈને હેડ્યા ઘેર કે ફરીથી રિફિલ કરીએ. એમ તો રિફિલ તો એક વાર કરવા જ નહીં ગયા, ખબર નહીં અનલિમિટેડ હતું કે નહીં, પણ પિક્ચરમાં એટલો બધો રસ પડતો કે ફરીથી રિફિલ કરવા ગયા જ નહીં. અમે તો છેલ્લી લાઈનની છેલ્લી સીટો બુક કરી હતી અને જે ઊંઘે પિક્ચર જોયું ગાઈઝીસ જબરજસ્ત મજા આવી. આરામથી ઊંઘે મેં આખું પિક્ચર જોયું હતું. ગાઈઝીસ મજા આવી છે, ભૂક્કા કાઢી નાખી મજા આવી છે પિક્ચર જોવાની. સાઉન્ડ સિસ્ટમ એક નંબર હતી. ખાલી બસ વહાણ જઈએ તો આપણે જે બધી સીટી વાગે ને સીટી નથી વાગતી તો ભાઈબંધોને ખાલી પૂછી લે છે એવું. ગાઈઝીસ ઓ રપ્પા કેવું રહ્યું? ખુશ થઈ જાઓ પાર્ટી અમારી ટીમ ઉબર કરો તો આપણે અરે બનાવી મેં તો જમવાનું તો જમવા જવું જઈએ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. પાપડ મંગાવે છે, પાપડ ખાઈશું. આવો હેડો બુક કરો. રપ્પા હરકી ઝુકે ગાણે સારું મૂવી છે. તો હવે જેન્યુઇન રિવ્યુ આવ્યો છો બોબી, જેન્યુઇન રિવ્યુ આપો. એક વાર જોવા જવું જ પડે ભાઈ. એક જ વાર 2-3 વખત કે થિયેટરમાં નહીં પોહાયું. તો ગાઈઝીસ પુષ્પા 3 માટે બી અમે આગળ આવીશું આ રીતે એપિસોડ. હા લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો. કેવો લાગ્યો વિડિયો જરાક પુષ્પા 3 બી સારું જશે, આના બી સારું. એ થ્રીનું અત્યારથી કહેવા નહીં કોઈ પબ્લિક હજી કેજીએમ અમે જોવા આવવાના છીએ. હા તો ઠંડી તો મજબૂત હોય ગાઈઝીસ. હવે ઘર બાજુ નીકળીએ. થિયેટર બનાવો આખું. હા ગાઈઝીસ થિયેટર બતાવી દો હેડો એક વખત. હાર કોને કીધું. So ગાઈઝીસ આ બોબી ને ટિકિટના પૈસા ઉઘરાવા. $100 આવી જાય તારા જ બાકી રે તો ના હોય ભાઈ, એના બાકી 2 4 6 8 10 12 બરોબર 120 થયા ટોટલ. બોબીના હો તો આવી જાય ને ભાઈ, ટેક્સ સાથે 121 તે બધાને 20 આવે. ₹1 તું આપે કે ભાઈ? થેન્ક યુ હા ભાઈ, પગે લાગે. હા તો અગેન અમને ગાડી લેવા આવી ગઈ ઘરે જવા માટે. તો મિત્રો રિટર્નની ઉબર તો અમને સસ્તી પડી ખાલી $11 અને અમે આ વખતે 6 જણીએ એટલે લગભગ $2.5 જેવું ભાગમાં આવશે. તો ટોટલ અમારો ઉબરનો આવવા જવાનો ખર્ચો થયો $5 અને ટિકિટનો થયો $20 એટલે 5 ને 20 25 ને પોપકોર્ન વગેરે ખાતું હતું. એ તો જયસિંહ તરફથી ફ્રીમાં હતું એટલે વાંધો નહોતો. તો પોપકોર્ન ખાઈને ટોટલ $25નો ખર્ચો કરીને હવે ઘરે જઈએ. કેવું લાગ્યું મૂવી કોમેન્ટ કરજો. જય દ્વારિકાધીશ, જય માતાજી.